જરા વિચારો, દરરોજ હજારો જહાજો દુનિયાભરના સમુદ્ર પાર કરે છે. આ જ તો આપણા વૈશ્વિક વેપારની લાઇફલાઇન છે, બરાબર ને? પણ શું થાય જો કોઈ આ દરિયાઈ હાઈવે પર જ અચાનક ટોલબૂથ લગાવી દે? સાંભળવામાં અજીબ લાગે, પણ આ વિચાર હવે ખાલી કલ્પના નથી રહ્યો. દરિયાની વચ્ચે ટોલબૂથ? હા, સાંભળવામાં જ કેવું વિચિત્ર લાગે છે નહીં? પણ હવે આ કોઈ મજાક નથી કે કોઈ કાલ્પનિક સવાલ પણ નથી. આ ખરેખર બની રહ્યું છે, દુનિયાના એક સૌથી મહત્વના દરિયાઈ રસ્તા પર. અને આ ઘટના વૈશ્વિક વેપારના જે મૂળભૂત નિયમો છે ને, એને હચમચાવી રહી છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ બધું થઈ રહ્યું છે હોર્મુઝની સામુદ્રધુનીમાં, અને આ વિવાદનું કારણ છે એક નવી સિક્યોરિટી ફી. જુઓ, અહીં ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCએ હોર્મુઝની સામુદ્રધુનીમાં એક કહી શકાય કે એક કંટ્રોલ્ડ શિપિંગ કોરિડોર બનાવ્યો છે. અને જો કોઈ જહાજને આ કોરિડોરમાંથી પસાર થવું હોય તો તેણે એક ફી ચૂકવવી પડે છે. અને આપણે કોઈ નાની સૂની રકમની વાત નથી કરી રહ્યા. કેટલાક રિપોર્ટ્સ તો એવું કહે છે કે એક જહાજ પાસેથી સલામત રીતે પસાર થવા માટે પૂરા $2 મિલિયન એટલે કે $20 લાખ લેવામાં આવ્યા છે. આટલી મોટી રકમ, સ્વાભાવિક છે કે આખી દુનિયાનું ધ્યાન આના પર ગયું છે. પણ અહીં મોટો સવાલ એ ઉઠે છે કે શું આવું કરવું કાયદેસર છે? વેલ, આ સમજવા માટે આપણે દરિયાના આંતરરાષ્ટ્રીય કાયદાને થોડો સમજવો પડશે. જુઓ, સદીઓથી એક સિદ્ધાંત ચાલ્યો આવે છે કે દરિયો એક ગ્લોબલ કોમન રિસોર્સ છે. સિમ્પલ ભાષામાં કહીએ તો એના પર કોઈ એક દેશનો હક નથી, એ બધા માટે ખુલ્લો છે, જેથી વ્યાપાર આસાનીથી થઈ શકે. અને આ જ સિદ્ધાંત મુજબ કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય દરિયાઈ રસ્તા પરથી પસાર થવા માટે કોઈ ફી ન લઈ શકે. અને હા, આ ખાલી એક વિચાર નથી, આ એક કાયદો છે. યુનાઇટેડ નેશન્સનો લો ઓફ ધ સી કન્વેન્શન એ સ્પષ્ટ કહે છે કે હોર્મુઝ જેવી જગ્યાઓમાંથી પસાર થવાનો દરેક જહાજનો અધિકાર છે. આને ટ્રાન્ઝિટ પેસેજ કહેવાય છે. મતલબ કે જે દેશના કિનારેથી તમે પસાર થાઓ, એ દેશ તમારી પાસેથી ખાલી પસાર થવાનો ટોલ ન લઈ શકે. સિમ્પલ. તો હવે આપણે એકદમ સ્પષ્ટ ટક્કર જોઈ શકીએ છીએ. એક બાજુ છે આંતરરાષ્ટ્રીય કાયદો, જે કહે છે કે રસ્તો ફ્રી છે, અને બીજી બાજુ છે ઈરાન, જે હોર્મુઝમાં સિક્યોરિટી ફી લઈ રહ્યું છે. આ બંને સીધા એકબીજાની વિરુદ્ધ છે. પણ દરેક વાર્તાની બે બાજુ હોય છે, ખરું ને? તો ચાલો હવે એ પણ સમજીએ કે ઈરાનનું આ વિશે શું કહેવું છે. એમની દલીલ શું છે? ઈરાનનું કહેવું છે કે જુઓ, આ કોઈ ટોલ ટેક્સ નથી. એમની દલીલ એ છે કે હોર્મુઝનો વિસ્તાર ખતરનાક છે, ત્યાં સંઘર્ષ ચાલતો રહે છે, અને એ લોકો ત્યાંથી પસાર થતા જહાજોને સિક્યોરિટી આપી રહ્યા છે. તો આ એક સર્વિસ છે, અને એ લોકો એ સર્વિસનો ચાર્જ લઈ રહ્યા છે. એમના મુખ્ય 3 પોઈન્ટ્સ છે. પહેલું, કે તેઓ એક ખતરનાક વિસ્તારમાં સેફ પેસેજ એટલે કે સુરક્ષિત રસ્તો આપી રહ્યા છે. બીજું, કે જે જહાજો આ સુવિધાનો લાભ લે છે એમણે એના ખર્ચમાં થોડો ફાળો તો આપવો જ જોઈએ. અને ત્રીજું, આ ફીને લીગલ બનાવવા માટે ઈરાનમાં એક કાયદો બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. પણ આનો મતલબ એવો પણ નથી કે જહાજો દરિયામાં ક્યારે કોઈ ફી ચૂકવતા જ નથી. અમુક પરિસ્થિતિઓ એવી છે જ્યાં ફી લેવી એ એકદમ નોર્મલ અને કાયદેસર છે. ચાલો એ પણ સમજી લઈએ. આ તફાવત સમજવો બહુ જરૂરી છે. જુઓ, હોર્મુઝ જેવી કુદરતી સામુદ્રધ્વનિઓ છે, એના પર ટોલ નથી હોતો. પણ સુએઝ કેનાલ કે પનામા કેનાલ જેવી માણસે બનાવેલી નહેરો છે, ત્યાં જહાજો ટોલ ચૂકવે છે. કેમ? કારણ કે એને બનાવવાનો અને મેન્ટેન કરવાનો ખર્ચો થાય છે. અને એ જ રીતે જ્યારે કોઈ જહાજ કોઈ દેશના પોર્ટ પર એટલે કે બંદર પર આવે ત્યારે પણ એને પોર્ટ ફી ચૂકવવી પડે છે. અને એક વાત નોટ કરવા જેવી છે, આ જે લીગલ ફી હોય છે ને, એની ગણતરી બહુ જટિલ હોય છે. એવું નથી કે ગાડીના ટોલની જેમ ફિક્સ રકમ હોય. ફી નક્કી થાય છે જહાજના વજન અને સાઇઝ પરથી. એ કયા પ્રકારનું જહાજ છે અને એમાં માલ ભરેલો છે કે ખાલી છે, આ બધી બાબતો પર. એટલે કે મોટું જહાજ, વધારે ફી. તો આપણે જોઈ શકીએ છીએ કે આખી પરિસ્થિતિ કેટલી જટિલ છે. હોર્મુઝમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ ખાલી ત્યાંનો એક લોકલ મુદ્દો નથી. આનાથી આખા વૈશ્વિક વેપાર અને દેશો વચ્ચેના સંબંધો પર બહુ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ આખા મુદ્દાનો જો સાર કાઢીએ તો એ છે કે એક તરફ એક દેશ પોતાના રાષ્ટ્રીય સુરક્ષાના કારણો આપી રહ્યો છે, અને બીજી તરફ છે ગ્લોબલ ટ્રેડના વર્ષોથી સ્થાપિત થયેલા નિયમો. અને આ બંને વચ્ચેની ટક્કરના પરિણામો બહુ દૂર સુધી જઈ શકે છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે
જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદો આમ દરિયાની વચ્ચે ટકરાય ત્યારે કોણ ઝૂકશે? કોની વાત માનવામાં આવશે? આ સવાલનો જે પણ જવાબ હશે એ માત્ર હોર્મુઝ નહીં પણ આખી દુનિયાના ભવિષ્ય પર અસર કરશે.